નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં ગણિત વિષયમાં આપણે પ્રકરણ નંબર 12 છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, તેના વિશે ચર્ચા કરીશું. તો કે આપણને ખ્યાલ છે અગાઉના ધોરણમાં આપણે તો કે લંબચોરસ, ચોરસ, સમાંતર બાજુ, ચતુષ્કોણ, ત્રિકોણ જેવી સરળ સમતલીય આકૃતિઓની પરિમિતિ તથા ક્ષેત્રફળ વિશે તો કે પહેલેથી જ પરિચિત છીએ. હવે તો કે આપણે દૈનિક જીવનમાં પણ એક અથવા બીજી રીતે તો કે વર્તુળાકારને સંબંધિત ઘણી બધી વસ્તુઓ આપણે જોતા હોય છે. હવે એવા વિવિધ આકાર કે ભાત જોઈએ તો કે બંગડી, આંકડી વાળું ઘરેણું, વર્તુળાકાર રસ્તો, વાયરસ, ફૂલોની ક્યારી વગેરે આવી વસ્તુઓના કેટલાક ઉદાહરણો છે. તો આકૃતિઓની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાના કુટ પ્રશ્નોનું ખૂબ જ પ્રાયોગિક મહત્વ છે. અને પછીનું ચેપ્ટર છે પૃષ્ઠફળ, ઘનફળ, એ તો આપણે તો કે જોઈ લીધું છે. હવે 12મું છે જો આ વિવિધ વર્તુળાકારના. હવે આપણને ખ્યાલ જ છે કે વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ કે 9મા ધોરણમાં અગાઉના 8મા ધોરણથી જોઈએ છીએ કે વર્તુળની ઉપરની એક વખતની મુસાફરીથી કપાતા અંતરને તેની પરિમિતિ અને સામાન્ય ભાષામાં આપણે શું કહીએ છીએ તો કે પરિ કહીએ છીએ. હવે તમે આગળના વર્ગોમાંથી એ પણ જાણો છો ને કે વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કેવો રહે છે તો કે અચળ રહે છે. એને શું કહેવાય તો કે ગ્રીક અક્ષર પાઈ વાંચીશું. પરિઘ ભાગ્યા વ્યાસ બરાબર પાઈ, એટલે પરિઘને કરતા કરશું તો શું થશે તો કે વ્યાસ એટલે પાઈ ગુણ્યા ડી એમ થાય. વ્યાસ એટલે ડી પરિઘ. હવે વ્યાસ બરાબર આપણને ખ્યાલ છે કે વ્યાસ એટલે શું થાય તો કે 2 ગુણ્યા r, 2 વખત ત્રિજ્યા કરો એટલે વ્યાસ થાય. તો જ્યારે તમને વ્યાસ આપ્યો હોય ત્યારે પરિઘ શોધવાનું સૂત્ર કે પરિઘ શોધવાનું હોય તેની પાસે ત્રિજ્યા ન ફેરવાય, ડાયરેક્ટ પાઈ ગુણ્યા ડી કરી નાખવાનું અને ત્રિજ્યા આપેલી હોય ત્યારે 2 પાઈ r. હવે મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે પાઈનું મૂલ્ય લગભગ આપ્યું હતું. તેમણે પાઈનું આસન મૂલ્ય આશરે 3.1416 જણાવ્યું છે. એ પણ નોંધવું રસપ્રદ છે કે ભારતના મહાન પ્રતિભાશાળી ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજને આપેલ નિત્યસમોના ઉપયોગથી ગણિતશાસ્ત્રીઓ પાઈના આસન મૂલ્યની ગણતરી 1 લાખ દશાંશ સ્થળ સુધી કરી શક્યા હતા. કે ધોરણ 9ના પ્રકરણ 1 પરથી તમે જાણો છો કે પાઈ કેવી છે તો કે અસમય સંખ્યા છે અને તેનું દશાંશ વિસ્તરણ કેવું છે તો કે અનંત અને આવૃત છે. તેમ છતાં સામાન્ય રીતે વ્યવહારિક હેતુ માટે તેનું મૂલ્ય આપણે શું લઈએ છીએ તો કે 22/7 અથવા લગભગ 3.14. એટલે દાખલામાં તમને જ્યાં પાઈની કિંમત ન આપેલી હોય ત્યાં 22/7 લખી વાળવાનું, બાકી અમુક જગ્યાએ કાઉન્સમાં કરેલું હોય કે પાઈ બરાબર 3.14 લો. હવે તમને એ પણ યાદ હશે ને કે r ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શું થાય પાઈ r નો વર્ગ, જે ધોરણ 7માં આપણે શીખ્યા કે વર્તુળને અનેક વૃત્તાંશમાં કાપી અને તેમની આકૃતિની પુનઃ ગોઠવણી કરીને ચકાસ્યું. જો આ વૃત્તાંશ એટલે નાના નાના ભાગમાં કાપ્યા. જો કેમ વર્તુળનું ક્ષેત્રફળ શું થયું તો કે 1/2 2 પાઈ r ગુણ્યા r આવી રીતે થતું હતું. કે 2 પાઈ r એટલે શું થાય, પરિઘ થાય વર્તુળનું ક્ષેત્રફળ આમ ગુણ્યા r એટલે એની ત્રિજ્યા. કે આકાર કેવો થાય તો કે લગભગ 2 પાઈ r એટલે લંબાઈ એની 2 પાઈ r થાય અને પહોળાઈ કેટલી થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ આમ જ માપવું. એની લંબાઈ આની કેટલી થાય તો કે 2 પાઈ r પરિઘ જેટલી, અને આ પહોળાઈ લેશું તો આ કેટલી થાય જો છે આ બધું ત્રિજ્યા જેટલી થાય. એટલે એનો આકાર આવો થયો. છેદ ઉડાડશું એટલે r ગુણ્યા r નો સ્ક્વેર 2 કેન્સલ થઈ જાય. ક્ષેત્રફળ શું વધ્યું તો કે પાઈ r નો સ્ક્વેર. આવી રીતે ક્ષેત્રફળ છે એ આપણે સંકલ્પના સ્પષ્ટ કરી હતી. હવે આપણે એક ઉદાહરણ આપેલું છે એક વર્તુળ આકારના ખેતરને વાડ કરવાનો ખર્ચ રૂપિયા 24 પ્રમાણે
₹5280 થાય છે. તો એમ કીધું કે ખેતરને ખેડવાનો ખર્ચ ચોરસ મીટરના રૂપિયા 0.50 છે. તો ખેતર ખેડવાનો ખર્ચ શોધો અને પાઈ કેટલો છે 22/7. હવે જો વાડ કરવાનો ખર્ચ એટલે વાડ આપણને ખ્યાલ છે શું આવે તો કે ફરતું માપ. વાડ ફરતે જોઈ ને ખેતરની અંદર તો ન હોય, આપણને તરત ખ્યાલ આવે છે. ફરતે કીધો છે એટલે શું આવે તો કે એની લંબાઈ એટલે પરિઘ લેવો પડે. શું કીધું કે મીટરના 24 પ્રમાણે 5280 થશે. એટલે વાડની લંબાઈ તમારે શોધવી હોય કેટલી છે તો કઈ રીતે મળે તો કે વાડની લંબાઈ કુલ રૂપિયા ભાગ્યા 1 મીટરના કરશો એટલે વાડની લંબાઈ તમને મીટરમાં મળશે. હવે તેના આધારે તમારે પાછું શું શોધવું પડશે તો કે ત્રિજ્યા. વાડની લંબાઈ શું મળ્યું પરિઘ મળ્યું. તો પરિઘ આપણને ખ્યાલ હોય તો એના આધારે ત્રિજ્યા શોધી શકે ને, કારણ કે પરિઘનું સૂત્ર શું છે 2πr. તો 2πr બરાબર પરિઘ આપણને મળી. વાડની લંબાઈ 220 મીટર. હવે પાઈની કિંમત 22/7 મૂકી દો એટલે r ને કરતા કરશું તમને મળી જશે કે આ બે ગુણાકારમાં જ સામેની સાઈડ છે ભાગાકારમાં 22 અંશમાં છેદમાં 7 અંશમાં જતું રહ્યું. છેદ ઉડાડી દે અને 22 10 થશે. 220 હજી 2 પંચા 10 થશે એટલે વધશે શું 7 × 5 એટલે 35. ત્રિજ્યા અહીંયા આપણને મળી ગઈ 35. હવે એમ કીધું કે ખેતરને ખેડવાનો ખર્ચ ચોરસ મીટરના ₹50 આપેલ છે. તો ખેતર ખેડવાનો કુલ ખર્ચ શોધો. હવે 1 ચોરસ મીટરના ₹50 આપ્યા છે. પહેલા તો ખેતરની અંદર આમ ખેડ કરવી છે તો આ અંદરનો ભાગ શું થયો એનો વિસ્તાર એનું ક્ષેત્રફળ થાય ને. તો ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે πr². આરની કિંમત તો અહીં આપણને આગળ મળી ગઈ. ત્રિજ્યા છે ને આમ 2 વખત જ લખ નાખવાનો, વર્ગ નહીં કરવાનો એટલે છેદ તમારે ઉડાડી શકો. આમ કે 7 5 ઉડી ગયા. હવે 22 પંચા કેટલા થાય 110. 110 × 35 આમાં એટલું હોય તો ને અહીંયા કિંમત મૂકી દે અને બાકી છેલ્લે કેમ કીધું. હવે 1 મીટર સ્ક્વેર ખેડવાનો ખર્ચ ₹50 છે. તો આટલું મીટર સ્ક્વેર ખેડવાનો ખર્ચ કેટલો તો આપણને ખ્યાલ છે. આમ ચોકડી ગુણાકાર કરવાનો કે 22 × 5 × 35 × 0.50 એટલે રૂપિયા તમને મળ્યા કેટલા મળશે તો કે ₹1925. આ હતું શું તો કે વર્તુળનું ક્ષેત્રફળ ને પરિઘ વિશેની થોડીક ચર્ચા છે. આગળના ધોરણમાં આપણે ભણી ચૂક્યા છીએ. આ તો ક્ષેત્રફળ કોને કહેવાય ને પરિઘ. તો કે પરિઘ કે એટલે ફરતું માપ કીધું હોય ફરતે આમ કરવું છે ને ફરતે આ કરવું છે એ પરિઘ ને અંદરના ભાગનું કે એટલે ક્ષેત્રફળ. તમારે હવે આ ચેપ્ટરમાં આખું ક્યાંય અંદરના ભાગનું પરિઘ કે ક્ષેત્રફળ શોધવાનું આવશે નહીં. આમાં તમારે તો કે લઘુ વૃત્તાંશ ને ગુરુ વૃત્તાંશ ને એવું બધું આવશે. આજ માટે આપણે આટલું રાખીએ. આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 12.1 છે તેના દાખલાની આપણે ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.